રાધે રાધે ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ચોકલેટ બ્રાઉની. આ બ્રાઉની આપણે ઓવન વગર અને ઈંડા વગર બનાવશું. તો પણ આ બ્રાઉની આપણી બજાર કરતાં પણ એકદમ સરસ તૈયાર થશે. તેના માટે સૌપ્રથમ આપણે ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ લઈશું. તે મેં અંદાજે 120થી 140 ગ્રામની આસપાસ લીધી છે. તેના આપણે નાના નાના પીસ કરી દઈશું. હવે આ ચોકલેટને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને તેની અંદર આપણે 1/4 કપ બટર એડ કરીશું. હવે આપણે તેને ડબલ બોઇલરની મદદથી ચોકલેટને મેલ્ટ કરી દઈશું. એના માટે મેં પહેલેથી જ તપેલીમાં પાણી ગરમ કરી દીધું હતું. અને આ પાણી આપણે ચોકલેટના બાઉલને અડે નહીં એ રીતે થોડું ઓછું પાણી મૂકીશું. હવે આપણી ચોકલેટ મેલ્ટ થઈ ગઈ છે. એને નીચે ઉતારી અને થોડું ઠંડુ થવા દઈશું અને હલાવતા રહીશું. હવે એની અંદર આપણે 1/4 કપ કન્ડેન્સ મિલ્ક એડ કરીશું. ત્યારબાદ એને સારી રીતે મિક્સ કરી દઈશું અને કન્ડેન્સ મિલ્ક ઠંડુ ના હોય એનું ખાસ ધ્યાન રાખવું. ત્યારબાદ 1/2 કપ મિલ્ક એડ કરીશું અને સારી રીતે હલાવતા રહીશું. દૂધ થોડું ગરમ લેવું એટલે ચોકલેટ થીજી ના જાય. ત્યારબાદ આપણે એક બાઉલમાં 3/4 કપ મેદો લઈશું. એને આપણે સારી રીતે ચાળી લઈશું. ત્યારબાદ આપણે અંદર 1/2 કપ સુગર પાવડર ઉમેરીશું અને 3 ચમચી કોકો પાવડર એડ કરીશું અને 1/4 ટીસ્પૂન બેકિંગ પાવડર એડ કરીશું અને એને સારી રીતે આપણે ચાળી લઈશું, જેથી અંદર કોઈ ખાંડના પીસ કે એવું કંઈક રહી ગયું હોય તો નીકળી જાય. હવે આ બધા ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આ મેલ્ટેડ ચોકલેટને આપણે એકવાર હલાવી લઈશું અને ત્યારબાદ આપણે આ જે લોટનું પ્રીમિક્સ તૈયાર કર્યું હતું તે ચોકલેટ સિરપની અંદર એડ કરી દઈશું. સારી રીતે એને વિસ્કરની મદદથી હલાવી લઈશું. આ બેટરમાં કોઈ લમ્સ ના રહે તે ધ્યાન રાખવું. એક જ ડાયરેક્શનમાં એને હલાવતા રહેવું અને સારી રીતે મિક્સ થઈ જાય એટલે પછી સ્પેચ્યુલાની મદદથી સાઈડમાં કોઈ લોટ રહી ગયો હોય તો તે પણ મિક્સ કરી દેવો. હવે એક ટીનમાં આપણે બટર પેપર મૂકી અને હવે એની અંદર આપણે આ બ્રાઉનીનું બેટર ઉમેરી દઈશું. અને હવે એકવાર એને ટેપ કરી દઈશું એટલે બધું સારી રીતે સ્પ્રેડ થઈ જાય. હવે એની ઉપર આપણે અખરોટના પીસ નાખ્યા છે અને બીજી બાજુ મેં ગેસ ઉપર એક કડાઈમાં મીઠું નાખીને પ્રીહીટ કરવા માટે 10 મિનિટ પહેલાં મૂકી રાખી હતી. એની અંદર આપણે આ બ્રાઉનીનું બેટર મૂકી દઈશું. હવે આપણે આને 45 મિનિટ માટે બેક થવા મૂકીશું. તમારે વચમાં 30 મિનિટ પછી એકવાર ચેક કરી લેવું, કેમ કે ટાઈમ થોડો આગળ પાછળ થઈ શકે છે. મારે આ તૈયાર થતાં 45 મિનિટ થઈ હતી. તો તમે જોઈ શકો છો હવે આપણી બ્રાઉની તૈયાર છે. આને હવે નીચે ઉતારી અને ઉપર એક ભીનો રૂમાલ કરી અને 30 મિનિટ માટે એને રેસ્ટ આપીશું. 30 મિનિટ પછી આપણે એને નીકાળી દઈશું.
હવે એના આપણે પીસ કરી લઈશું. તમે જોઈ શકો છો કે કેવી સરસ બ્રાઉની તૈયાર થઈ છે. તો તૈયાર છે આપણી ચોકલેટ બ્રાઉની. જો તમને આ મારી રેસીપી થોડી પણ પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.